નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રીમાં પ્રકરણ 12 આપણે શીખી રહ્યા છીએ આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, જેમાં આલ્ડિહાઇડ અને કીટોન વિશે આપણે સંપૂર્ણ વસ્તુઓ, સંપૂર્ણ માહિતી, એક્સ્ટ્રા પરિવર્તનો અને એક્સ્ટ્રા માહિતી સહિત પૂર્ણ કરી ચૂક્યા છીએ. તેવી જ રીતે કાર્બોક્સિલિક એસિડ માટે આપણે કાર્બોક્સિલિક એસિડ શું છે, એના નામકરણ એટલે આઈયુપીએસી તથા સામાન્ય નામકરણ, તેની બનાવટ પછી એના ભૌતિક ગુણધર્મો અને ત્યારબાદ એના રાસાયણિક ગુણધર્મો આપણે ટેક્સ્ટ બુક સહિત પૂર્ણ કરશું, જેમાં કોયડા લખાણ સંબંધિત પ્રશ્નો પણ આવી જશે. સ્વાધ્યાયના દરેક સવાલોને આપણે શબ્દશઃ જોતા જવાના છે. તદુપરાંત આપણે જેડબલી નીટ માટેને પણ એક વિડીયો લેક્ચર બનાવશું અને પરિવર્તનો જોશું. તો આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જેટલો પણ પોર્શન છે એમાં સૌથી મહત્વનું છે કોઈ પણ પરીક્ષાની દ્રષ્ટિએ. તો વ્યવસ્થિત રીતે તમારે શીખવું પણ એટલી જ જરૂરિયાત છે. તો કાર્બોક્સિલિક એસિડ કહેવાય કોને? તો આપણે જાણીએ છીએ સામાન્ય રીતે એનું સામાન્ય સૂત્ર થાય છે RC≡O OH. RC≡O OH, કે જેમાં બે ક્રિયાશીલ સમૂહ સંકળાયેલા હોય તેવું આપણને લાગે. અહીંયા C≡O એટલે તમે એને કીટોન નહીં કહેતા કોઈ દિવસ, એને કાર્બોક્સિલ સમૂહ કહેવાય. કાર્બોક્સિલ, જે આપણે કાર્બોનિલ સમૂહ કહીએ છીએ તે, અને જે OH દેખાય છે એને હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય. હાઇડ્રોક્સિલ એટલે કે આપણે ઇંગ્લિશમાં લખીએ તો કાર્બોક્સિલ પ્લસ હાઇડ્રોક્સિલ. તો કાર્બોક્સિલ નો કાર્બો અને અહીંયા હાઇડ્રો કાઢીને ક્સિલ લીધો છે એટલે કાર્બોક્સિલ લીક. કાર્બોક્સિલ ને કાર્બોનિલ, કાર્બોનિલ, કાર્બોનિલ. કાર્બો અને હાઇડ્રોક્સિલ નો ક્સિલ એટલે કાર્બોક્સિલિક એસિડ કીધો. કાર્બોક્સિલિક એસિડ ની વ્યાખ્યા શું કરી શકાય? તો એ પણ આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે કાર્બોનિલ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ, કાર્બોનિલ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ ના કાર્બન સાથે એક બાજુ R એટલે કે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ તથા બીજી બાજુ હાઇડ્રોક્સિલ OH સમૂહ જોડાય તો બનતા સંયોજનને કાર્બોક્સિલિક એસિડ સમૂહ કહે છે. એટલે કે C≡O ની એક બાજુ હું આલ્કાઇલ સમૂહ જોડું, આ કાર્બોનિલ, અને એક બાજુ OH સમૂહ જોડું તો આલ્કાઇલ સમૂહ, તો એને એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કહેશું. જો હું એરાઇલ સમૂહ જોડું, બેન્ઝીન કે તેના સંયોજનો COOH, તો એને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે. R એટલે આલ્કાઇલ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ કે પછી આલ્કીન માંથી બનતું કોઈ ભાગ કે કોઈ સંયોજન ગણવાનું છે. હવે આ જે ભાગ છે એલિફેટિકમાં, એમાં કાર્બનની સંખ્યા 12 થી 18 હોય, 12 થી 18 સુધીની હોય તેવા અસંતૃપ્ત એટલે કે પાયબંધ હોવા જરૂરી છે. અસંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડને ફેટી એસિડ કહેવામાં આવે છે. ફેટી એસિડ કહેવાય, ચરબીજ એસિડ. કોઈ પૂછે ફેટી એસિડ એટલે શું, તો તમારે કહેવાનું કે સાહેબ કાર્બનની સંખ્યા 12 થી માંડીને 18 સુધી હોય અને એ કાર્બનમાં વચ્ચે પાયબંધ આવેલો હોય ત્યારે તેને ફેટી એસિડ કહેવામાં આવે છે. ફેટી એસિડ જોવા માટે તમારે તમારી ટેક્સ્ટ બુક લેવાની છે અને ટેક્સ્ટ બુકમાં છેલ્લું ચેપ્ટર ખોલવાનું છે. કયું ચેપ્ટર? જે આપણે આ વર્ષ પૂરતું જે કેન્સલ કરવામાં આવ્યું છે તે, એમાં ચેપ્ટરની શરૂઆતમાં જ ફેટી એસિડ આપેલું છે. પેજ નંબર તમને શોધીને કહો. પેજ નંબર 450 451 કાઢવાના છે. 450 ની આગળ વધીએ થોડું. એમાં સાબુ આપણે ભણવાના આવશે. સાબુ ભણીએ
સાબુની બનાવટમાં. યસ, પેજ નંબર 458. પેજ નંબર 458. એમાં લખ્યું છે ગ્લિસરીન સાથેનો એસ્ટર કુદરતમાં જે મળી આવે તે. કુદરતમાં મળતી ચરબી, કુદરતમાં જે ફેટ મળે છે ચરબી, શું છે તો કે ફેટી એસિડનો ગ્લિસરીન સાથેનો એસ્ટર. ફેટી એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર. એ શું છે હું તમને કહું. અહીંયા આપણે ઉલ્લેખ તો નથી પણ અહીંયા આપણે સમજી લેવું જરૂરી છે. જો ગ્લિસરીનનું સ્ટ્રક્ચર કેવું થાય તો કે 3 કાર્બન, જે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં શીખી ગયા. ગ્લિસરીન 3 કાર્બન, ત્રણેય કાર્બન OH ધરાવે, તો આને કહીશું આપણે ગ્લિસરીન. પછી 17 કાર્બન C17H35 વાળો કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ ઊંધો લખું છું, આ COOH C17H35, આને સ્ટીઅરિક એસિડ કહેવામાં આવે છે. COOH C17H35, COOH C17. હજી આ ચરબી બની નથી, જોજો. આ છે સ્ટીઅરિક એસિડના 3 અણુ. અને અહીંથી હવે OH જાય, અહીંથી H જાય, અહીંથી OH, અહીંથી H, અહીંથી OH, અહીંથી H, એટલે 3 પાણીના અણુ દૂર થાય, જે કુદરતે જ કરેલા હોય, આપણે નથી કરવાના. આપણે તો સાબુ બનાવતી વખતે તોડવાનું છે. અહીંયા હોય તો O કેમ કે અહીંથી H ગયો અને અહીંથી OH ગયો એટલે C ડબલ બોન્ડ, અહીંથી OH ગયો એટલે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C17H35, C17H35. આ બન્યો ફેટી એસિડ, ચરબીજ એસિડ, કે જેમાં તમને એસ્ટર COO દેખાતા હશે, 3 દેખાય છે, એટલે એને ફેટી એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર કહેવામાં આવે છે, જે કુદરતમાં મળી આવે છે. એટલે આપણી ટેક્સ્ટ બુકમાં જે કાર્બોક્સિલિક એસિડ લખ્યું છે તે નીચે એક વિધાન લખ્યું છે કે તે ફેટી એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર છે. વળી આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, કાર્બોક્સિલિક એસિડ એટલે આપણે એને R અથવા તો AR, COOH એ અન્ય વ્યુત્પન્નો પણ બનાવે છે. કેવા વ્યુત્પન્નો બનાવે છે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે માનો કે આ OH ના બદલામાં હું Cl લગાડું તો C ડબલ બોન્ડ O Cl, તો આ આપણે COCl એટલે એસિડ ક્લોરાઇડ ક્રિયાશીલ સમૂહ કહેશું, કે કાર્બોક્સિલિક એસિડ માંથી બને છે, એટલે એના વ્યુત્પન્નો કહી શકાય. જો OH ના બદલામાં NH2 જોડાય તો આને આપણે એમાઇડ કહેશું. CONH2 એટલે એમાઇડ કહેશું. એમાં પણ હાલમાં તમે જોવો છો એ પ્રાથમિક એમાઇડ જોવો છો. જો અહીંથી એક H જાય અને જોડાણ થાય CONH, તો બંને બાજુ જોડાણ થયું તો એ દ્વિતીયક એમાઇડ થયો. તેવી જ રીતે હજી એક H જાય C ડબલ બોન્ડ O N, અહીંથી હાઇડ્રોજન અહીંથી, તો 3 બાજુ જોડાઈ જાય તો એને તૃતીયક એમાઇડ કહેવામાં આવે છે. પ્રાથમિક એટલે એક બાજુ જોડાણ R કે R, બે બાજુ 1 2 અને 3 બાજુ, તૃતીયક એમાઇડ. હવે ખાલી H દૂર કરીએ આપણે, ખાલી હાઇડ્રોજન દૂર કરો અને એની જગ્યાએ કોઈ ક્રિયાશીલ સમૂહ જોડો તો એસ્ટર બને. દાખલા તરીકે જો C ડબલ બોન્ડ O, આ બંને બાજુ અહીંયા આલ્કાઇલ સમૂહ ને અહીંયા આલ્કાઇલ સમૂહ, તો આ શું બન્યું? આ બન્યું એસ્ટર. એવી જ રીતે C ડબલ બોન્ડ O, બરોબર, એમાં H દૂર કર્યો અને એની જગ્યાએ COR સમૂહ જોડ્યો, COR, અહીંયા R તો હોય, આ જે COOR, આ કયો ક્રિયાશીલ સમૂહ છે? એનહાઇડ્રાઇડ છે. તો OH દૂર કરીને Cl અને NH2 દાખલ કરવામાં આવે તો એસિડ ક્લોરાઇડ કે એમાઇડ બને છે. H દૂર કરીને R દાખલ કરવામાં આવે તો એસ્ટર બને છે. H દૂર કરીને COR દાખલ કરવામાં આવે તો એનહાઇડ્રેટ સંયોજન બને, જે વ્યુત્પન્નો છે. તો આ જે આપણે પ્રાથમિક માહિતી મેળવી, હવે જોઈએ એના નામકરણ. નામકરણ આપણે જાણીએ છીએ હંમેશા 2 પ્રકારના નામકરણ હોય છે. એક તો કાર્બોક્સિલિક એસિડનું પણ આપણે
નામકરણ શીખતા હોય તો સામાન્ય નામકરણ તથા આઈયુપીએસી નામકરણ શીખવા જ પડે. તો કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામકરણમાં જે રીતે આપણે આલ્ડીહાઇડમાં જોઈ ગયા એ જ રીતે કે એક કાર્બન હોય ત્યારે મિથ ન કહેતા સામાન્ય નામમાં ફોર્મ કહેવામાં આવશે. બે કાર્બન હોય ત્યારે ઇથ ન કહેતા સામાન્ય નામમાં એસિડ કહેવામાં આવશે. ત્રણ કાર્બનમાં પ્રોપિયોન કહેવામાં આવશે. ચાર કાર્બન હોય ત્યારે બ્યુટીન કહેવામાં આવશે. પાંચ કાર્બન હોય ત્યારે એને વેલેર કહેવામાં આવશે અને 6 કાર્બન હોય ત્યારે એને કેપ્રો કહેવામાં આવશે. નોર્મલી એક કાર્બનમાં મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ એ આઈયુપીએસી નામકરણમાં, સામાન્ય નામકરણમાં એવું હોતું નથી. ત્યારબાદ જો વિસ્થાપન આવેલું હોય તો વિસ્થાપન દર્શાવવા 1 2 3 4 નંબરની બદલે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા જેવા પૂર્વક ઉપયોગ કરવો. દાખલા તરીકે આપણે એક વસ્તુ જોઈએ કે C ડબલ બોન્ડ OH, C ડબલ બોન્ડ OH ને અહીંયા કાર્બન ની પણ હાઇડ્રોજન જોડાણો તો એક જ કાર્બન છે, એક કાર્બન છે તો ફોર્મ લગાડશું ને એની પાછળ ઇક એસિડ પ્રત્યય લગાડવાનો છે. શું લગાડવાનું છે? ઇક એસિડ પ્રત્યય. ફોર્મ વત્તા ઇક એસિડ એટલે ફોર્મિક એસિડ, જે આપણે ફોર્માલ્ડીહાઇડ કહેતા હતા ને, ફોર્મિક એસિડ. પછી માનો કે CH3COOH, સામાન્ય નામને આપણે આપણા પોતાના ઘરના નિયમો છે આપણે અલગ પાડવા માટે કૌંસમાં લખીએ છીએ. તો બે કાર્બન જોવો છો ને ઇક એસિડ એટલે એસિટિક એસિડ, તો આ રીતે નામ લખવાના થાય. આઈયુપીએસી નામકરણમાં શું થાય? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીએ નક્કી કરેલા નિયમો મુજબ કે એક કાર્બનને મિથ કહેવાનું છે, બે ને ઇથ કહેવાનું છે અને જેમાં આલ્કેન જેટલા કાર્બન છે એટલા કાર્બન વાળો આલ્કેન, માનો કે 6 કાર્બન છે તમારે એક્ઝેમ કહેવાનું, 4 કાર્બન છે તો બ્યુટેન કહેવાનું, 3 છે તો પ્રોપેન કહેવાનું. એનો દૂર કરવાનો, દૂર કરી અને તેના બદલામાં ઓઇક એસિડ લગાડવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ થઈ જાય આલ્કેનોઇક એસિડ. આલ્કેનોઇક એસિડ ઇંગ્લિશમાં લખીએ તો આલ્કેન, ALKANE, જેમાં E દૂર કરવાનો છે અને એના બદલામાં ઓઇક એસિડ લગાડવાનો છે. ઇઝ ઇક્વલ ટુ આલ્કેન, E દૂર કરી અને એના બદલામાં લગાડો ઓઇક એસિડ. ઇંગ્લિશમાં છે ખરેખર, પણ આપણે લખીએ ગુજરાતીમાં આલ્કેનોઇક એસિડ. દાખલા તરીકે આ એક કાર્બન છે તો મિથેન કહેશું. મિથેન માં દૂર કરીને ઓઇક એસિડ લગાડો એટલે થાય મિથેનોઇક એસિડ. બે કાર્બન જુઓ છો તો ઇથેન થયું, તો એનું આઈયુપીએસી ઇથેન વત્તા ઓઇક એસિડ, ઇથેનોઇક એસિડ. ત્રીજું 3 કાર્બન CH3 CH2 COOH, તો તમારે COH ના કાર્બનને ગણતરીમાં લેવાનો છે. એમ કરીને 3 કાર્બન થાય એટલે પ્રોપેન વત્તા ઓઇક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ, જેનું સામાન્ય નામ 3 કાર્બન એટલે પ્રોપિયોન વત્તા ઇક એસિડ એટલે પ્રોપિયોનિક એસિડ. સામાન્ય ફરક જ છે પણ ભેદ ખબર હોવો જોઈએ, બરાબર? કેમ કે કાર્બોક્સિલિક એસિડમાં સૌથી પ્રબળ એસિડ કોણ? તો તમારે કાર્બોક્સિલિક એસિડ કહેવાના છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સૌથી પ્રબળ એસિડ. પછી માનો કે અહીંયા વિસ્થાપન હોય મિથાઇલ સમૂહનું, તો તમે જ્યારે આઈયુપીએસી નામ આપી રહ્યા છો ત્યારે તમારા નિયમ પ્રમાણે મુખ્ય ક્રિયાશીલ સમૂહ COH છે જેને ઓછામાં ઓછો નંબર મળે તેવી લાંબી શૃંખલા પસંદ કરવાની અને બીજા કાર્બન ઉપર વિસ્થાપન છે એટલે 2 મિથાઇલ, ટોટલ કાર્બન સંખ્યા મૂળ જનક શૃંખલાને બોક્સમાં લઈ લેવાની. પ્રોપેન વત્તા ઓઇક એસિડ તો 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ એવું કહી શકાય, બરોબર?
પરંતુ આમ નામ આપવું છે તો કુલ કાર્બન 4 છેડેથી બીજા કાર્બન ઉપર CH3 તો નિયમ આવશે આઇસો છેડેથી બીજા કાર્બન ઉપર આવે ને આઇસો કુલ કાર્બન 4 આને કહેશું આઇસો બ્યુટીરિક એસિડ સામાન્ય નામ બ્યુટી કહેશું 4 કાર્બન એટલે છેડેથી બીજા કાર્બન ઉપર છે આઇસો બ્યુટીરિક એસિડ અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો આલ્ફા અને પછી બીટા આલ્ફા મિથાઇલ પ્રોપિયોનિક એસિડ એવું નહીં કરતા કેમ કે છેડેથી બીજા કાર્બન ઉપર આલ્કાઇલ શાખા હોય તો એને આઇસો કહેવાય કુલ કાર્બન 4 એટલે આઇસો બ્યુટીરિક એસિડ આઇસો તો લખ્યું નોર્મલ ન લખ્યું તો નોર્મલ લખીએ કુલ કાર્બન 4 CH3 CH2 CH2 COOH જેમાં COOH ના કાર્બન મુખ્ય ક્રિયાશીલ સમૂહ બને છે ને એક નંબર આપી દઈએ 4 કાર્બન એટલે બ્યુટેન વત્તા ઓઇક એસિડ બ્યુટેનોઇક એસિડ સામાન્ય નામ બટર પરથી લેવામાં આવ્યું છે આ ફોર્મ શબ્દ છે ને કીડીમાંથી લેવામાં આવ્યો છે કીડી જેને લેટિન ભાષામાં ફોર્માઇકા કહેવામાં આવતું કીડીની અંદર લાલ કીડીની અંદર હોય ચટકો ભરેલા બળતરા થાય છે ને આપણને ફોર્માઇકા પરથી લેટિનમાં થી શબ્દ ગ્રીક શબ્દ ફોર્માઇકા એસિડ એટલે આ વિનેગર ની અંદરથી એને એસિટમ કહેતા ત્યાંથી શબ્દ લેવામાં આવ્યો છે એટલે બ્યુટીન છે બટરમાંથી લેવામાં આવ્યો છે બટર બ્યુટીનમ શબ્દ હતો બ્યુટીનમ બટરમાંથી પછી તે કેપ્રો એટલે કેપ્રિલિક બકરી ને કેપર કહેતા બકરીને કેપર કહેવામાં આવે લેટિન ભાષામાં ગ્રીક કેપર એના પરથી કેપ્રો એટલે એવી રીતે શબ્દો લેવામાં આવેલા છે અને એના આધારે આપણે નામકરણ કરવામાં જ્યાંથી જે મળી ગયું ને ઓરિજિન ફ્રોમ એટલે કે ક્યાંથી મળી આવે છે એના આધારે એના નામ આપવામાં આવ્યા હોય છે તો બ્યુટીન વત્તા ઇક એસિડ એટલે બ્યુટીરિક એસિડ આ નોર્મલ છે બ્યુટીરિક એસિડ આ આઇસો બ્યુટીરિક એસિડ છે બરોબર પછી 5 કાર્બન વાળું સંયોજન CH3 CH2 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 COOH મુખ્ય ક્રિયાશીલ સમૂહ COOH કાર્બન પોતે ધરાવે છે એટલે એને પણ નંબર આપી અને કાર્બનની લોંગેસ્ટ ચેન પસંદ કરવાની 5 કાર્બન એટલે પેન્ટેન વત્તા ઓઇક એસિડ IUPAC નામમાં ઓઇક એસિડ લાગે પેન્ટેનોઇક એસિડ બરોબર એટલે સામાન્ય નામમાં ઇક એસિડ લાગશે તો 5 કાર્બનને શું કહેવામાં આવ્યું છે નિયમ પ્રમાણે વેલેર કહેવામાં આવ્યું છે તો એનું સામાન્ય નામ લખશું આપણે વેલેરિક એસિડ અને એમાં જો શાખા પડે એમાં જો શાખા પાડવામાં આવે CH3 CH CH3 CH2 COOH તો આપણે IUPAC ના નિયમો પ્રમાણે મુખ્ય ક્રિયાશીલ સમૂહ શોધો એને ઓછામાં ઓછો નંબર આપી દીધો પછી લાંબી શૃંખલા પસંદ કરો કરી લીધી લાંબી શૃંખલા મેન છે એને જનક શૃંખલા ગણો ગણી લીધી બોક્સમાં આગળ મૂકી દીધું કુલ કાર્બન ગણો તો કે કુલ કાર્બન બોક્સમાં 4 એટલે બ્યુટ વત્તા ઓઇક એસિડ બ્યુટેન વત્તા ઓઇક એસિડ બ્યુટેનોઇક એસિડ વિસ્થાપન હોય તો એનું નામ શોધો એક વિસ્થાપન છે બરોબર બે વિસ્થાપન હોય તો વિસ્થાપનને આલ્ફાબેટિક ક્રમ મુજબ લખો એક જ વિસ્થાપન છે શું છે મિથાઇલ 3 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન વત્તા ઓઇક એસિડ બ્યુટેનોઇક એસિડ સામાન્ય નામમાં છેડેથી બીજા કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ છે યસ તો એ આઇસો થઈ ગયું તો આઇસો કુલ કાર્બન કેટલા તો હવે બધા ગણો સામાન્યમાં 5 કાર્બન વેલેરિક આઇસો વેલેરિક એસિડ આની જગ્યાએ જો આમ હોય તો CH3 CH2 CH CH3 COH તો 1 2 3 4 નિયમ પ્રમાણે નંબર આપી દીધા 4 કાર્બન એમાં બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ 4 કાર્બન છે મુખ્ય જનક શૃંખલા IUPAC માં બ્યુટેનોઇક એસિડ હવે અહીંયા છેડેથી બીજા કાર્બન ઉપર કઈ નથી તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા પછીનો બીટા પછીનો ગેમા મુખ્ય ક્રિયાશીલ સમૂહ પોતે કાર્બન ધરાવતો હોય તેમ છતાં તેને આલ્ફા કાર્બન ન કહી શકાય કોઈ પણ ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન હોય ને તેને જ આલ્ફા કહેવાનો છે બરોબર તો આલ્ફા ઉપર મિથાઇલ છે હવે આનું નામ શું પાડવું પડશે તો આનું નામ પાડવું પડશે આલ્ફા મિથાઇલ સામાન્ય નામ 4 કાર્બન કે મિથાઇલ તમે લખી લીધું અહીંયા તમે આને ગણો તો એટલે વેલેર કીધું હતું તો 4 કાર્બન એટલે બ્યુટીન વત્તા ઇક એસિડ એટલે કે બ્યુટીરિક એસિડ આલ્ફા મિથાઇલ બ્યુટીરિક એસિડ બે ક્રિયાશીલ સમૂહ હોય માનો કે ક્લોરો હોય તો આલ્ફાબેટિક ક્રમ પ્રમાણે ક્લોરો ત્રીજા કાર્બન ઉપર માનો કે હું Cl લખું
તો એનું કઈ સામાન્ય નામ તો નહીં થાય, પણ ક્લોરોનો C ને મિથાઇલનો M, તો C પહેલા આવે તો હું અહીંયા આગળ લખીશ 3-chloro 2-methyl butanoic acid. પછીનું સ્ટ્રક્ચર CH3 CH2 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 1 2 3 4 5 COOH. તો નંબર ઓફ કાર્બન ઇઝ 6. મુખ્ય ક્રિયાશીલ સમૂહને નંબર આપી દઈએ પહેલો, તો એ મુજબ આગળ આવેલા છે લોંગેસ્ટ ચેન, લાંબામાં લાંબી શૃંખલા 6 કાર્બનની, એટલે હેક્ઝેન વત્તા ઓઇક એસિડ, એટલે એનું નામ આપણે આપી શકીશું હેક્ઝેનોઇક એસિડ, અથવા તો એને કેપ્રો વત્તાઇક એસિડ, કેપ્રોઇક એસિડ, અથવા તો કેપ્રિલિક એસિડ પણ કહેવામાં આવે છે. સામાન્ય નામ, એટલા સામાન્ય નામ આવડતા હોવા જરૂરી છે મિત્રો. હવે આમાં એ સિવાયનું પણ ઘણી વખત બીજા ક્રિયાશીલ સમૂહ આવી જતા હોય. દાખલા તરીકે હું આમ કહું CH3 CH ડબલ બોન્ડ CH CH2 COOH. તો સક્રિયતા શ્રેણી ધોરણ 11 ની મેં તમને અવારનવાર કીધું છે કે એ સક્રિયતા શ્રેણી ધોરણ 11 ની NCERT ની ટેક્સ્ટ બુક માંથી, NCERT ની તમારી ટેક્સ્ટ બુક માંથી દરેક ઓર્ગેનિક ના ચેપ્ટર ઉપર લખવાની છે અને સક્રિયતા શ્રેણી પાકી કરવાની. તો એ શ્રેણીમાં સૌથી વધુ અગ્રિમતા ક્રમ COOH ને મળ્યો, એટલે COOH છે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ બનશે. એ સિવાયના બાકી બધા ગૌણ બને. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ COOH ને ઓછામાં ઓછો નંબર આપી કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો તો 5 કાર્બન છે. ત્રીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે કે જેનો પ્રત્યય લાગે ઇન. મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય તો હંમેશા છેડે જ લાગે, તો બે પ્રત્યય ભેગા થઈ ગયા છે. તો 5 કાર્બન એટલે પેન્ટ, પેન્ટેન નહીં કહેવાય, કેમ કે પેન્ટેનીન નથી કરતા, પેન્ટીન કહીએ છીએ. 5 કાર્બન પેન્ટ. ત્રીજા અને ચોથા વચ્ચે દ્વિબંધ છે એટલે ત્રીજો ઉપર ઇન, 3 ઇન. પછી કુલ કાર્બન 5 છે એટલે પેન્ટ લખાઈ ગયું છે, વત્તા ઓઇક એસિડ એટલે ઇન વત્તા ઓઇક એસિડ સંધિ જોડી દો, પેન્ટ 3 ઇનોઇક એસિડ. હવે ઘણી વખત એક થી વધુ હવે પછી રાખીએ. હવે આપણે એરોમેટિક તરફ જઈએ. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડનું નામકરણ. અને એરોમેટિક સંયોજનોમાં મોટાભાગે આપણે બેન્ઝીન જ ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે બેન્ઝીન ધરાવતા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડનું નામકરણ કરીએ. અહીંયા હું સ્ટાર્ટ કરી દઈશ 10, પછી અહીંયા 11 નંબર માનો કે COOH. આપણે આને બેન્ઝીન કહીએ છીએ. જોજો બેન્ઝીનના હાઇડ્રોજનના બદલામાં COOH આવ્યો છે. COOH ના કાર્બનને નંબર નથી આપી શક્યા, નકર આપણે ઓઇક એસિડ લગાડી દઈએ. તો આવા સમયે શું કરવું? તો કોઈ બેન્ઝીન સાથે COOH જોડાશે એને આપણે નંબર નથી આપી શક્યા, એટલે COOH સમૂહને આપણે કાર્બોક્સિલિક એસિડ આખું અલગ કહેવું પડશે. કાર્બોક્સિલિક એસિડ સમૂહ કોની સાથે જોડાયેલો છે? બેન્ઝીન સાથે. એટલે એનું IUPAC શરૂઆતમાં આવું નામ આપવામાં આવ્યું, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, આવું નામ આપવામાં આવ્યું. પરંતુ સામાન્ય નામે એને બેન્ઝીનને બેન્ઝ કહી દીધો અને એનો ઓઇક એસિડ લગાડી પ્રત્યે બેન્ઝોઇક એસિડ આવું સામાન્ય નામ આપી દેવામાં આવ્યું, જે IUPAC નામ તરીકે પણ સ્વીકૃત થયેલું છે. એટલે આપણે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ બહુ ઓછું જગ્યાએ લખશું અથવા વાંચશું. જે IUPAC નામ ખરું પહેલા આપવામાં આવ્યું હતું, સામાન્ય નામ બેન્ઝોઇક એસિડ આપવામાં આવ્યું, જે IUPAC એ પણ સ્વીકારેલું છે. એવા ઘણા બધા સંયોજનો છે જેના નામ IUPAC દ્વારા સ્વીકૃત થયેલું છે. આમાં પહેલું તો પોતે બેન્ઝીન જ છે, બરાબર. C6H6 બેન્ઝીન પણ સામાન્ય નામ છે. એ રીતે ટોલ્યુઇન, બેન્ઝીન ઉપર CH3 એ પણ સામાન્ય છે, પણ IUPAC એ સ્વીકૃત કર્યું છે. પછી ફિનોલ, ફિનોલ પણ સામાન્ય નામ છે પણ IUPAC એ સ્વીકૃત કર્યું છે. પછી બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝીન ઉપર CHO, જે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ કહીએ છીએ, પછી સામાન્ય નામ છે બેન્ઝાલ્ડિહાઇડ. એસિટોફિનોન, બેન્ઝીન ઉપર COCH3, આ પણ સામાન્ય નામ છે એસિટોફિનોન, એ પણ IUPAC દ્વારા સ્વીકૃત છે. તો આવા ઘણા બધા સંયોજનો છે. એમાંના કેટલાક તમે જે શીખ્યા ને એ મેં તમને બતાવ્યા કે જે સામાન્ય નામ છે અને IUPAC નામ તરીકે પણ સ્વીકારાયા છે. એટલે આપણે એને બબે નામ યાદ ન રાખવા પડે. તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ તો જોઈ લીધું. હવે એમાં વિસ્થાપન હોય તો શું? દાખલા તરીકે 11 નંબર છે ને 12 નંબર, ઘણી વખત એમાં વિસ્થાપન પણ હોય છે.
COH અને ઓર્થો સ્થાને OH. જાણીતું હોય એવું લાગશે, આલ્કોહોલ ફિનોલ ઇથરમાં જોઈ ગયા છે. તો COH વાળા કાર્બનને પહેલો નંબર આપી દો અને પછી વિસ્થાપનને ઓછો નંબર મળે એ નંબર આપો. છે તો બેન્ઝીન, સાયક્લોહેક્સેન તો છે ને, તો બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે એટલે આપણે એનું નામ આપશું 2 હાઇડ્રોક્સી. કોની સાથે જોડાયેલું છે? બેન્ઝોઇક એસિડ સાથે. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ લખો તો પણ સાચું છે. સામાન્ય નામ શું છે? સેલિસિલિક એસિડ. યાદ છે? કોલબે પ્રક્રિયા, સેલિસિલિક એસિડ ની બનાવટ કેવી હતી? બામ અને એસ્પિરિન જેવા ઔષધોની બનાવટ માટે વપરાતું રો મટીરીયલ. પછી ટેક્સ્ટ બુકમાં કદાચ તમને નહીં મળે, હું જે સ્ટ્રક્ચર લખું છું કે જો OH ના બદલામાં NH2 દાખલ કરવામાં આવે તો એનું IUPAC નામ COOH વાળા કાર્બન ચક્રનો નથી એટલે એને નંબર ન આપી શકીએ, પણ બેન્ઝીન વાળા કાર્બનને નંબર તો આપી શકીએ. 2 એમિનો બેન્ઝોઇક, શોર્ટમાં લખો, તમારે નહીં લખવાનું હો. હા, તમે નહીં લખતા. બેન્ઝોઇક એસિડ 2 એસિડ, આ તો IUPAC નામ છે. સામાન્ય નામ થશે એન્થ્રાનિલિક એસિડ. જરૂર પડશે, ભૂલશો નહીં. એન્થ્રાનિલિક એસિડ. પછીનું 14મું CH2 ડબલ બોન્ડ COH. જો કે આ એલિફેટિક છે, એરોમેટિક નથી, કેમ કે COOH સીધો બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો એને એરોમેટિક કહેવાય. આ તો એલિફેટિક જ છે. કેમ કે COOH બેન્ઝીન ચક્ર સાથે નથી, પરંતુ આની જેવું એક સંયોજન આલ્ડીહાઇડમાં જોઈ ગયા છે. આનું IUPAC નામ આપીએ. COH કાર્બનને પહેલો નંબર આપવો પડે કેમ કે મુખ્ય સમૂહ છે એટલે. 3 કાર્બન એટલે પ્રોપેન, જેમાં ત્રીજા ઉપર ફિનાઇલ કહેશું. બેન્ઝીન ન કહેવાય, ફિનાઇલ. વિસ્થાપન હોય ત્યારે ફિનાઇલ કહેવાય. 3 ફિનાઇલ, કુલ 3 કાર્બન. પ્રોપ, બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ. 2 ઇન વત્તા ઓઇક એસિડ, 2 ઇનોઇક એસિડ, જેનું સામાન્ય નામ સિન્નામાલ્ડીહાઇડ થતું હતું, એના પરથી સિન્નેમિક એસિડ. સિન્નામાલ્ડીહાઇડ CHO આપણે જ્યારે પ્રક્રિયા પેલી કરતા હતા ને, સંઘનન ક્રોસ આલ્ડોલ, ત્યારે બનેલું રીતે આ એનું ઓક્સિડેશન કરો, CHO સમૂહનું COOH માં રૂપાંતર થાય. ઘણી વખત એ પણ પરિવર્તન પૂછાય, પણ મારે તમને એટલે ન પૂછાય કેમ કે સિન્નેમિક એસિડ બાકી હતું, પણ હવે આપણે એનો અભ્યાસ કરશું ખરા. પછી હજી એરોમેટિક એસિડ મને એકાદું યાદ આવે છે. COH CH3. હવે બેન્ઝીન ઉપર CH3 એટલે ટોલ્યુઇન થાય અને આ COOH તો IUPAC નામ આપી તો બીજો નંબર મળે 2 મિથાઇલ બેન્ઝોઇક એસિડ. એટલે સામાન્ય નામ આપવું હોય, આ તો IUPAC છે. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા, પછીનો બીટા, બીટા ઉપર CH3 એટલે બીટા ટોલ્યુઇન નો ટોલ્યુ કરશું, બીટા ટોલ્યુ બેન્ઝોઇક એસિડ. બરોબર? તો આ રીતે સામાન્ય નામ હોય ત્યારે તમે આલ્ફા બીટા પૂર્વક પ્રત્યય વાપરી શકો. હવે એવા સંયોજનો જોઈએ કે 2 કે તેથી વધુ COOH સમૂહ હોય ત્યારે, 2 કે તેથી વધુ COOH સમૂહ હોય ત્યારે એનું નામકરણ કેવી રીતે કરવું? તો એરોમેટિક હાલે છે તો આપણે એરોમેટિકમાં જોઈએ, ત્યારબાદ એલિફેટિકમાં 2 COOH સમૂહ દાખલ કરશું. અને પહેલા તમને કીધું છે કે આ જે અત્યારે શીખીએ છીએ IUPAC નામકરણ, એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે ખૂબ મહત્વનું હાર્ટ, હૃદય સમાન છે. એ જો નહીં આવડે તો આગળનું બધું ભૂલી જાજો કે અમને આવડ્યું એમ. જ્યારે COOH નો કાર્બન પોતે ચક્રનો ભાગ નથી ત્યારે આપણે એને નંબર ન આપી શકીએ, એટલે ચક્રમાં રહેલા કાર્બનને જ નંબર આપી શકીએ. 6 કાર્બન એટલે બેન્ઝીન છે, પહેલા અને બીજા કાર્બન ઉપર CO હોય છે. એટલે બેન્ઝીન ઉપર
પહેલા અને બીજા કાર્બન ઉપર બે કાર્બોક્સિલિક એસિડ આવેલા છે. જ્યારે COOH ને તમે નંબર ન આપી શકો ત્યારે એને ઓઇક એસિડ ન લગાડાય, આખું કાર્બોક્સિલિક એસિડ લખી નખાય. એટલે બેન્ઝીન 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે, જેનું સામાન્ય નામ છે થેલિક એસિડ. પ સાયલેન્ટ છે ગુજરાતીમાં, એટલે પ ને નહીં વાંચવાનો, લખવાનો. પથેલિક ના બોલતા, થેલિક ઇંગ્લિશમાં આમ લખાય છે PTHAIC થેલિક એસિડ, જેમાં P સાયલેન્ટ છે. તો થેલિક એસિડ જે આપણે થેલાલ્ડિહાઇડ એવું જોઈ ગયા હતા આલ્ડિહાઇડમાં, એવી રીતે એકબીજાના 1,3 સ્થાને હોય તો COOH. One, two, three. Benzene 1,3 dicarboxylic acid, 1,3 dicarboxylic acid, જેને 1,3 સ્થાનને મેટા નથી કહેવાનું, આઇસો કહેવાનું છે. આઇસોથેલિક એસિડ, આઇસોથેલિક એસિડ. પછી એકબીજાના 1,4 સ્થાને હોય તો અહીંયા મેટા નહીં કહેવાનું. અહીંયા કેમ ઓર્થો સ્થાન છે, તો આનું આપણે બીજું સામાન્ય નામ ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહી શકો, બીજું સામાન્ય નામ. અહીંયા ઓર્થો સ્થાન છે તો આને તમે ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ પણ કહી શકો. આ એનું પ્રચલિત નામ છે. સેલિસિલિક અને એન્થ્રાનિલિક એસિડ પ્રચલિત છે, બરોબર. રીતે અહીંયા ઓર્થો મિથાઇલ એવું નામ પણ આપી શકો. બીટા ના આપવું હોય તો ઓર્થો મિથાઇલ બેન્ઝોઇક એસિડ પણ આપી શકો, ઓર્થો મિથાઇલ બેન્ઝોઇક એસિડ. પણ અહીંયા મેટા સ્થાન એવું ના આપવું. 1, 2, 3, 4 બેન્ઝીન 1,4 ડાઈ કાર્બોક્સિલિક એસિડ. મેં ટૂંકમાં લખી નાખ્યું, આવું ટૂંકમાં તમારે લખવું નહીં. અથવા તો આને આપણે કહીશું ટર અથવા તો ટેરે થેલાલ્ડિહાઇડ કહેતા હતા. એ રીતે ટેરે થેલિક એસિડ, ટેરે મેરે નહીં પણ ટેરે. એ રીતે આપણે એલિફેટિક માટે જોઈએ, જે એરોમેટિક માટે જોઈ ગયું ને કે 2 કરતા તેથી વધુ ક્રિયાશીલ સમૂહ હોય તો શું નામ આપશું? એલિફેટિક માટે જોઈએ તો 19 નંબરનું સ્ટ્રક્ચર, 2 COOH સમૂહ જોડાયેલા છે. COOH CH2 COOH. The number of carbon here is a 2, 2 કાર્બન છે તો 2 કાર્બન એટલે ઇથેન કહીએ છીએ. હવે COOH ની એક ખાસિયત છે કે બને ત્યારે છેડાના કાર્બન ઉપર, વચ્ચે કોઈ દિવસ પોસિબલ નથી. અહીં કેમ પોસિબલ છે? એટલે છેડે જ હોય, નંબર આપવાના નથી. ઇથેન 1, 2 એવો નંબર નહીં આપવાના, સીધું કહી દેવાનું 2 વખત છે ડાઈ વત્તા ઓઇક એસિડ. જો અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડ કેમ ન લખ્યું, હવે તમારો સવાલ થતો હોય તો હું તમને એનો જવાબ આપી દઉં. કારણ કે કાર્બોક્સિલિક એસિડ તમે એટલે ન લખ્યું કેમ કે તેનો તમે એના કાર્બનને નંબર આપી શક્યા છો. અહીંયા તમે COOH ના કાર્બનને નંબર નથી મળ્યો એટલે તમે એને કાર્બોક્સિલિક એસિડ કીધું કે એમાં કાર્બન આવી જાય. જ્યારે તમે COOH ના કાર્બનને નંબર આપો છો ત્યારે એને ઓઇક એસિડ લગાડવાનું છે, ઇથેન ડાયોઇક એસિડ, બરોબર. એને ઓક્ઝેલિક એસિડ કહેવામાં આવે છે. સામાન્ય નામમાં શું કહેવામાં આવે છે? ઓક્ઝેલિક એસિડ. સિમિલરિટી અહીંયા COOH ના કાર્બનને કોઈ પણ બાજુથી નંબર આપો, અહીંથી આમ જાવ તો 3 કાર્બન છે એટલે પ્રોપેન. 1, 3 નહીં લખતા કેમ કે ડાયોઇક લખશો એટલે પહેલો અને ત્રીજો કાર્બન જ થઈ ગયો કે જે COOH છે. પ્રોપેન ડાયોઇક એસિડ, જે IUPAC નામ છે, જેનું સામાન્ય નામ મેલોનિક એસિડ બને છે, અથવા તો માલ્ટોનિક એસિડ પણ ઘણી જગ્યાએ બોલવામાં આવે છે, બરોબર. મેલોનિક એસિડ અથવા તો માલ્ટોનિક એસિડ પણ બોલે છે. ત્યાર પછી નું સ્ટ્રક્ચર લખીએ. નંબર ઓફ કાર્બન ઇઝ 4. COOH ને આ રીતે લખવાનું. ઘણા વિદ્યાર્થી આ લખે એમ જ આ લખી નાખે. COOH એટલે H જોડાયેલો છે નહીં, કાર્બન જોડાયેલો છે. 1, 2, 3, 4. નંબર ઓફ કાર્બન ઇઝ 4. 4 કાર્બન એટલે બ્યુટેન. 1, 4 લખવાનું નથી,
કેમ કે બ્યુટેન લખવું અને ડાયોઇક લખો એટલે પહેલો ને ચોથો કાર્બન જ થઈ ગયો કે જે COOH ધરાવે છે. એટલે બ્યુટેન ડાયોઇક એસિડ, તેનું સામાન્ય નામ થાય છે સક્સિનિક એસિડ. અને સામાન્ય નામ યાદ કેમ રાખવા એની પણ હું તમને હમણાં કી લખાવું છું શોર્ટકટ, એટલે કઈ મુંજારો અનુભવતા નહીં, તમને પાક કરાવી દઈશ. COOH આ વચ્ચે CH2 3 વખત COOH. તો નંબર ઓફ કાર્બન 1 2 અને 3 વખત CH2 એટલે 5. 1 2 3 4 અને 5. તો 5 કાર્બન છે એટલે પેન્ટેન 1 5 લખવાની જરૂર નથી. પહેલો અને છેલ્લો એટલે કે પહેલો અને પાંચમો. પેન્ટેન એટલે પહેલો અને પાંચમો જ COOH છે. ડાયોઇક એસિડ, પેન્ટેન ડાયોઇક એસિડ, જેને ગ્લુટારિક એસિડ કહેવામાં આવે છે. આગળ વાંધો એ છે ગ્લુટામિક એસિડ નામનું એક સંયોજન છે અને ગ્લુકોનિક એસિડ પણ છે. એટલે જ્યારે પણ ગ્લુકોનિક એસિડ અને ગ્લુટામિક એસિડ આવશે ને ત્યારે હું તમને આ યાદ કરાવીશ, એટલે મિક્સ ન થાય. બરોબર. પછી હજી એક જોઈ લઈએ જે તમારે આવી ગયું છે પોલિમર ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે. નાયલોન 6 ની બનાવટમાં નંબર ઓફ કાર્બન 1 2 અને CH2 4 વાર એટલે 6 1 2 3 4 5 અને આ છઠ્ઠો એટલે હેક્ઝેન 16 ના લખતા હેક્ઝેન લખો અને ડાયોઇક એસિડ લખો. એનો અર્થ જ એવો થઈ ગયો કે પહેલો અને છઠ્ઠો કાર્બન COOH, જેને આપણે એડેપિક એસિડ કહીએ છીએ. યાદ છે એડેપિક એસિડ? અને HMDA હેક્સામિથિલિન ડાયમાઇન ને જોડો એટલે નાયલોન 6 બને. હવે આ સામાન્ય નામ યાદ રાખવા માટેની શોર્ટકટ કી. શોર્ટકટ કી એવું છે, ઓમ સક્સેના નામનો એક વ્યક્તિ છે. ઓમ સક્સેના, એની પાસે એક ગલુડિયું છે. એની ઘરે એડિયું દેતા હતા એના મમ્મી, ચટણીમાં અને કઠોળમાં અને ઘઉંમાં જ્યાં દેવાનું હોય. તો એ ઢોળાઈ ગયું, તેનું ગલુડિયું એડિયું પી ગયું. અને ગલુડિયાને મારા ખ્યાલથી કબજિયાતની તકલીફ હોય છે તો જ એવું કરે, કેમ કે કબજિયાત હોય ત્યારે જૂનવાણી માણસો 1 ચમચી 2 ચમચી એડિયું પી જાય એટલે કબજિયાત સારી થઈ જાય. અત્યારે આપણે એ જગ્યાએ બી દવાઓ વાપરીએ છીએ, કાયમ ચૂનો વાપરીએ છીએ. પણ આ ઓમ સક્સેનાનું જે ગલુડિયું છે એડિયું પડ્યું હતું, ચાટી ગયું. કૂતરાનું કેવું હોય, ખાઈ જાય. એના આધારે શોર્ટકટ કી બની O ને 2 કાર્બન, M ને 3 કાર્બન, સક્સ ને 4 કાર્બન, ગ્લુ ને 5 કાર્બન અને એડિયું ને 6 કાર્બન. એટલે 2 કાર્બન વાળો ડાયોઇક એસિડ હોય તો O, ઓક્ઝેલિક એસિડ. એ તો પછી ફૂલ ફોર્મ તો પછી આમ ઝૂમ તો તમે કરી જ નાખશો. O ને ઝૂમ કરો એટલે ઓક્ઝેલિક એસિડ થાય. M ને ઝૂમ કરો એટલે મેલોનિક એસિડ થાય. 3 કાર્બન 1 2 3 વાળો ડાયોઇક એસિડ એટલે મેલોનિક એસિડ. 4 કાર્બન વાળો ડાયોઇક એસિડ, ઝૂમ કરો 4 કાર્બન હોય. સામાન્ય IUPAC તો બ્યુટેન ડાયોઇક એસિડ કરશો જ, પણ એકાબીજામાં નંતર મિક્સ કરશે. આને સક્સિનિક કહેશે, આને મેલોનિક કહેશે, આને ગ્લુટારિક કહેશે, આને એડિપિક કહેશે. ઊંધું જ કરશે. વિદ્યાર્થી સહજ સ્વભાવ છે ને, પણ આને ઝૂમ કરો 4 કાર્બન સક્સિનિક એસિડ. 5 કાર્બન વાળો ઝૂમ કરો એટલે 5 કાર્બન હોય ને CO હોય તો એને ગ્લુટારિક એસિડ, ગલુડિયા પરથી, અને એડિયું પરથી એડિપિક એસિડ 6 કાર્બન હોય તો આ રીતે શોર્ટકટ કી છે. ઘણી બધી શોર્ટકટ કી છે, પણ આ સૌથી ફાઇનેસ્ટ અને સારામાં સારી શોર્ટકટ કી છે જે મારા દ્વારા ઉપજાવેલી આવી છે. કોઈની કોપી નથી. બાકીની ઓ માય સ્વીટ ગ્રીન એપલ ને એ ગામ આખાની કોપી કરીને હોય છે, પણ આપણી પાસે એવી ગામની કોપી કરેલ નથી. બરોબર, આપણો પોતાનો કોપીરાઈટ છે. અને આ જેટલી પણ શોર્ટકટ કી આપું છું એમાં કોઈનો કોપીરાઈટ નથી, મારા દ્વારા બનાવેલી છે. ક્યાંયથી સાંભળો તો મારી ચોરી કરેલી છે એવું તમારે સમજવાનું છે. હવે બે વખત તો જોઈ ગયા, એરોમેટિકમાં જોઈ ગયા અને એલિફેટિકમાં જોઈ ગયા, પણ 2 થી વધુ વખત હોય ત્યારે શું? દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ. તો 3 વખત CO હોય છે, તો તમે નંબર આપો 1 2 3 4 5. તો આ CO કે મને નંબર આપો. તને કેને નંબર આપો? તું ભાઈ કે શ્રેણીનો થોડો ભાગ છો, તું તો બારો છો. તો આને વારો કાઢો, મને નંબર આપો 1 2 3 4. એમ નો હાલે એટલે તમે CO હોય, હું CO હોય, આ CO હોય.
તો 2 ને નંબર આપો ને 1 ને ન આપો એમ થોડું હાલે? વાલા દવલા કઈ હે? એક બાપના 3 છોકરા હોય, ત્રણે હરખા જ હોય. મને આપો, ખરી માથાકૂટું થઈ. પછી નક્કી કર્યું આયુપીએસસી વાળાએ કે ત્રણેય વેતા થાવ, તમારે 3 માંથી કોઈ નંબર દેવાનો થતો નથી. 3 માંથી એક નંબર આપો, કેમ કે ગમે બે ને તમે કાર્બનને નંબર આપી શકો, એક તો અલગ પડી જાય આવા સંજોગોમાં, એને કોઈ નંબર નહીં દેવાનો. બાકીની જનક શૃંખલા ત્રણેયને બહાર કાઢ્યા એટલે કાર્બોક્સિલિક એસિડ હવે કેવું પડે? તો અહીંથી નંબર આપો તો 1 2 3 સ્થાને જ આવશે, અહીંથી નંબર આપો તો 1 2 3 સ્થાને જ આવશે. એટલે એનું નામ થશે પ્રોપેન. ખોડો પડતા નહીં, 1 2 3 ત્રણ વખત છે એટલે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. એટલે CHO ને કાર્બાલ્ડિહાઇડ કહેતા હતા ને, એ માને કાર્બોક્સિલિક એસિડ કહેવાનું થાય. અને આજનું આપણું છેલ્લું નામકરણ ફરી પાછી સમસ્યા, બે કે તેથી વધુ વખત COOH હોય ત્યારે COOH ના કાર્બનને નંબર આપી શકાશે નહીં. બરોબર? તો ક્યાંથી નંબર આપશું? 1 2 3 4 આ નંબર સાચો કે 1 2 3 4 સાચો? આ જનક શૃંખલા તો થઈ ગઈ. સાચું નંબરિંગ ક્યુ? અહીંથી આમ જાય તો પહેલા કાર્બન ઉપર, ત્રીજા ઉપર અને ચોથા ઉપર COOH આવે છે. અહીંથી આવો તો પહેલા ઉપર આવે છે, પછી બીજા ઉપર આવે છે અને ચોથા ઉપર આવે છે. 1 3 4 કે 1 2 4 ન્યૂનતમ સ્થાનનો કણ સાચો ખોટો? 134 124 માંથી નાનું શું? 124 એટલે આ ખોટું, આ સાચું. તો કુલ કાર્બન 4 એટલે બ્યુટેન. 4 કાર્બનમાં પહેલા કાર્બન ઉપર, બીજા ઉપર અને ચોથા ઉપર 1 2 4 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. તો આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા અને ટેક્સ્ટ બુક સિવાયના ઘણા બધા આપણે નામ જોઈ લીધેલા છે. બરોબર? અને તેમ છતાં હજી બીજી કેટલીક પ્રેક્ટિસ આપી છે એ પણ જોશું અને કાર્બોક્સિલિક એસિડને આગળ દબાવશું. આજ પૂરતું એટલું રાખો, પ્રેક્ટિસ કરજો. આ બધી વસ્તુને મોઢે લખી, એક વખત મોઢે લખી નાખવાનું અને પછી દરેકના નામ લખવાના, પછી ચેક કરવાનું કે મારે મેં લખેલા નામ સાચા છે કે ખોટા. આ રીતે પ્રેક્ટિસ કરવી પડશે 4 થી 5 વાર. ફરીવાર બોલું છું કે મોઢે લખવાનું, સ્ટ્રક્ચર લખી નાખવાના, એના નામ તમે પાકા કરી લીધેલા હોય, ગોખેલા નહીં પણ સમજેલા, એને ફરીવાર લખવાના અને પછી ચેક કરવાનું મેં સાચું લખ્યું. આવું જો જ્યારે બધું સાચું કરી શકો 25 ત્યાં સુધી કર્યા કરવાનું, મિનિમમ 5 વખત કરવાનું. બરોબર? આ તમારું હોમવર્ક. ધન્યવાદ. અસ્તુ.